વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી કે ગ્રામ પંચાયતના આવકના સાધનો કયા કયા છે. તો કે ભાઈ ગ્રામ પંચાયતના આવકના સાધનોમાં પાણી વેરો છે, પછી વેરાઓની વસૂલાત કરે છે, દુકાન વેરો, મિલકત વેરો, આવા બધા વેરા. અને બીજું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી જે ગ્રાન્ટ છે, અનુદાન છે, એ પણ ગ્રામ પંચાયતની આવકના સાધનનું એક માધ્યમ ગણાય છે. તો હવે ગ્રામ પંચાયતના કાર્યો કેવા, દાખલા તરીકે આપણે વાત કરી કે એના આવકના સાધનો છે, તો અહીંયા કાર્યો વિશે વાત કરીએ તો એના કાર્યો કેવા છે. તો પહેલું જ કાર્ય છે ઘર નંબર આપવા. ઘર નંબર આપવા એટલે કે ઘરના જે નંબર હોય, આપણે જોઈએ છીએ ગામડાની અંદર જે ઘરો આવેલા હોય છે, ઘરના નંબર ગ્રામ પંચાયત આપે છે. નંબર 2, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી. ઘર વપરાશ માટે અને પીવા માટે પાણીની વ્યવસ્થા પણ ગ્રામ પંચાયત દ્વારા જ કરવામાં આવે છે. ગામના રોડ રસ્તા બનાવવા. ગામની અંદર અત્યારે વર્તમાન સમયમાં દરેક ગામની અંદર બ્લોક નખાઈ ગયા છે, તમે જોઈ શકો છો અને અનુભવી પણ શકો છો. તો આ એમ કહી શકાય કે રોડ બનાવવા અને રસ્તા બનાવવા એ પણ ગ્રામ પંચાયતનું કાર્ય ગણાય છે. નંબર 4 કે ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ કરવો. જે તે ગામ હોય એ ગામની અંદર ગ્રામ પંચાયત ખાસ કરીને ગામની સફાઈ એટલે કે ગામ સ્વચ્છ અને સુઘડ રહે એ માટે રસ્તાની સફાઈ પણ કરાવે છે અને ગંદા પાણીના નિકાલની પણ વ્યવસ્થા કરાવે છે. નંબર 5 કે જાહેર મિલકતની જાળવણી કરવી. એ જાહેર મિલકત હોય ગામની, આપણે જોઈએ છીએ કે એસટી છે એ જાહેર મિલકત છે, રેલવે સ્ટેશન છે એ જાહેર મિલકત છે. આ બધી જે મિલકતો હોય, મોટી મોટી સરકારી કચેરીઓ હોય, એ બધી જાહેર મિલકત હોય. તો ગામડાની અંદર કોઈ એવી જાહેર મિલકત હોય તો એની જાળવણી પણ ગામ પંચાયત દ્વારા જ થતી હોય છે. ગામમાં આરોગ્ય વિષયક જાળવણી કરવી એટલે કે દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આની સુવિધા એટલે આરોગ્યની જાળવણી એ પણ ગ્રામ પંચાયતનું એક કામ ગણવામાં આવે છે. ત્યારબાદ કે ગામમાં દીવાબત્તી એટલે લાઇટની વ્યવસ્થા કરવી. રાત્રિ પ્રકાશ માટે એમ કહી શકાય કે ગામની અંદર જે સ્ટ્રીટ લાઇટ હોય, દીવાબત્તી હોય એ પણ ગ્રામ પંચાયત દ્વારા જ નાખવામાં આવે છે. ત્યારબાદ આવે છે કે ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ સુવિધા, જાગૃતિ અને ફેલાવો. કે પ્રાથમિક શાળાઓ જે છે એની વ્યવસ્થા કરવી. જોકે પ્રાથમિક શાળાઓ તો સરકાર દ્વારા જ સ્થપાતી હોય છે, પણ એની જાળવણી કરવી અને શિક્ષણ સુવિધા વધે અને લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે એ પણ ગ્રામ પંચાયતની ફરજમાં આવે છે. ત્યારબાદ ગ્રામ વિકાસનું આયોજન કરવું. જે તે ગ્રામ વિકાસ હોય એનું આયોજન પણ કરવામાં એ ગ્રામ પંચાયત મહત્ત્વનો ભાગ ભજવે છે. ગામના ખેતરોના પાકની સંભાળ અને ગૌચરની જાળવણી એટલે કે ગામના અંદર જે ખેતરો આવેલા છે એ ખેતરોના પાકની સંભાળ રાખવી અને ગૌચર એટલે ગાય ચરી શકે એવી જમીનોની પણ જાળવણી કરવી એ પણ ગ્રામ પંચાયતના કાર્ય હેઠળ આવે છે. જમીન દફતરની જાળવણી કરવી. જે ગ્રામ પંચાયતનું કાર્યાલય હોય એ અને જમીન જે ગ્રામ પંચાયતના હસ્તક આવતી હોય એ જમીન દફતરની પણ જાળવણી કરે છે. અને જન્મ મરણનું રજિસ્ટર નિભાવવું. ગામની અંદર કોઈ વ્યક્તિનો જન્મ થાય તો એની પણ નોંધણી થાય છે અને મરણ થાય તો એની પણ નોંધણી કરવામાં આવે છે. આમ જુદી જુદી એમ કહી શકાય કે કાર્યો એ ગ્રામ પંચાયત હસ્તક આવે છે. ત્યારબાદ ગ્રામ સભા શું કરે છે? આપણે હમણાં કીધું કે ગ્રામ સભાનું આયોજન અને એનો વિકાસ પણ ગ્રામ પંચાયત દ્વારા જ કરવામાં આવે છે. તો ગ્રામ સભા શું છે? તો એની વિશે વાત કરીએ કે સામાન્ય ભાષામાં કહીએ તો ગ્રામ સભા એટલે ગામના લોકોને ભેગા કરવા. ગામની અંદર કોઈ ચોરો આવ્યો હોય, કોઈ એવી જગ્યા પસંદ કરેલી હોય કે ત્યાં ગામના સ્વાભાવિક લોકો બેસતા હોય રોજે રોજ, અને ગામના લોકોને જે જગ્યાએ ભેગા કરવા એટલે કે એક જગ્યાએ ભેગા કરવા ગામના લોકોને, એને ગ્રામ સભા કહેવામાં આવે. ગ્રામ સભા એ ગામની ધારાસભા જેવી છે. ગ્રામ સભા એ કોના જેવી છે? ધારાસભા જેવી.
ગામમાં રહેતા પુખ્ત વયના બધા જ સભ્યો ગ્રામસભાના સભ્ય ગણાય છે. ગામમાં રહેતા હોય અને પુખ્ત વય ધરાવતા હોય, પુખ્ત વય એટલે કોને કહેવાય? 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ એ પુખ્ત વયની ગણાય છે. તેને ગ્રામસભામાં હાજર રહેવાનો, મત આપવાનો કે કોઈ પણ દરખાસ્ત કરવાનો અધિકાર છે. એ ગ્રામસભામાં હાજર રહી શકે, મત આપી શકે અને કોઈ પણ પ્રકારની દરખાસ્ત એ મૂકી શકે એનો અધિકાર એને આપવામાં આવેલ છે. તો આપણે વિચારતા કે ગ્રામસભા એટલે શું? તો ગ્રામસભા એટલે બીજું કશું નહીં, પણ ગ્રામસભા એટલે ગામના લોકોને ભેગા કરવા. ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે. ગ્રામ પંચાયતની શું જવાબદારી હોય છે કે વર્ષની અંદર ઓછામાં ઓછું 2 વખત ગ્રામસભાનું આયોજન કરવું એ ફરજિયાત બની જાય છે. ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે? તો કે સરપંચ હોય છે. અગાઉથી જાણ કરીને ગ્રામસભાની બેઠક બોલાવવામાં આવે છે. અગાઉથી જાણ કરવામાં આવે છે, જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએથી અધિકારીઓ હાજર રહે છે. તાલુકાએથી અને જિલ્લા કક્ષાએથી અધિકારીઓ હાજર રહે છે, તેમજ ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ હાજર રહે છે. ગામની અંદર જે સરકારી કર્મચારીઓ ફરજ બજાવતા હોય એ પણ હાજર રહે છે. એટલે અહીંયા શું કીધું છે કે અગાઉથી એને જાણ કરવી પડે છે. ગ્રામ પંચાયતે કરવાના વિકાસના કામોનો અગ્રતા ક્રમ નક્કી કરવામાં આવે છે. કે ગ્રામ પંચાયત દ્વારા કયા કયા વિકાસના કાર્યો કરવાના છે અને એને વિકાસના કાર્યની વહેંચણી એમાં જરૂરિયાત મુજબના અગ્રતા ક્રમ આપવામાં આવે છે. ગામના પ્રશ્નો જેવા કે ગામના રસ્તા, પીવાના પાણીની સમસ્યા, ગ્રામ સફાઈ, લાઇટની સુવિધા, શિક્ષણ અને આરોગ્યની સુવિધા વગેરેની ચર્ચા થાય છે. ગામના રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યા, ગ્રામ સફાઈ, લાઇટની સુવિધા, શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નો અથવા તો એના સુવિધા અંગેની ચર્ચાઓ થાય છે. એટલે અહીંયા કહેવાનો અર્થ એવો છે કે ગામના વિકાસના અગ્રતા ક્રમને ધ્યાનમાં રાખી અને જે અગ્રતા ક્રમ મુજબ આવતા મુદ્દાઓ હોય એની ચર્ચા થાય છે. સૌ પ્રથમ ગામના રસ્તાઓની વાત થાય છે કે ગામના રસ્તાઓ સારા અને વ્યવસ્થિત એકબીજાને સાંકળે એવા હોવા જોઈએ, જેથી આવન જાવન કરવી સરળ રહે. પીવાના પાણીની વ્યવસ્થા પણ જે સમસ્યા હોય એ દૂર કરવી. ગામની અંદર પીવાના પાણીની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં કરવી. ત્યારબાદ સફાઈ અને લાઇટની સુવિધા, એટલે કે જો ગામ જેટલું સ્વચ્છ અને સુઘડ હશે એટલું જ લોકોનું આરોગ્ય તંદુરસ્ત રહેશે. અને લાઇટ અને શિક્ષણ આરોગ્યની સુવિધા, આ તમામ મુદ્દાઓની ચર્ચા એમાં કરવામાં આવે છે. ગ્રામ સભાના દરેક સભ્યે જાગૃત રહીને ગ્રામ સભામાં અવશ્ય હાજરી આપવી જોઈએ. ગ્રામ સભાના દરેક સભ્યે જાગૃત રહેવું એટલે કે ઘણીવાર એવું પણ બને છે કે ગામની અંદર મુખ્ય વ્યવસાય ખેતીનો હોય છે. એટલે લોકો સવારથી સાંજ સુધી ખેતરે જઈને કામ કરતા હોય છે. ઘણીવાર એવું પણ બને છે કે જ્યારે ગ્રામ સભા ભરાણી હોય ત્યારે અમુક વ્યક્તિ ગામના જે હોય એ હાજર ન હોય, તો ગામની એમ કહી શકાય કે ગ્રામ સભામાં ગામના દરેક વ્યક્તિ જે પુખ્ત વયના હોય એણે હાજર રહેવું જરૂરી છે. એ અર્થમાં અહીંયા કહેવામાં આવે છે. ગામના પ્રશ્નો અને વિકાસના કામોની ચર્ચા થવી જોઈએ. ગામના પ્રશ્નો જે તે હોય, વિકાસના કામો જે કરવાના હોય એની ચર્ચા થવી જોઈએ. તો જ ગામને પારદર્શક વહીવટ મળશે અને ગ્રામ સભાનો ઉદ્દેશ સફળ થશે. તો ગામને કેવો વહીવટ મળે? તો કે ભાઈ પારદર્શક વહીવટ, અને તો જ ગ્રામ સભા જે છે એ ભરાણી હોય એનો ઉદ્દેશ સફળ થયો કહેવાય. હવે પ્રવૃત્તિ અહીંયા એક આપેલી છે. પ્રવૃત્તિ મુજબ શું કરવાનું છે કે સરપંચ
અને તલાટી કમ મંત્રીની મુલાકાત લો અને નીચે મુજબની માહિતી એકઠી કરો. આપણે કોઈ ગામની અંદર જવાનું અને પ્રવૃત્તિ કીધી છે કે એ ગામના સરપંચ અને તલાટી કમ મંત્રીની મુલાકાત લેવાની. પહેલું કે તમારા ગામની વસ્તી અને ગામના સ્ત્રી પુરુષ મતદારોની સંખ્યા. આપણે આની પહેલાંના લેક્ચરમાં એટલે કે આ પ્રકરણના પહેલા લેક્ચરમાં સમજી ગયા છીએ કે 500થી લઈ 25,000 સુધીની વસ્તી જ્યાં હોય ત્યાં ગ્રામ પંચાયત હોય ને હોય, એટલે કે ગ્રામ પંચાયતની રચના ત્યાં કરવામાં આવે છે. તો પહેલી જ માહિતી મેળવવાની છે કે ગામની અંદર વસ્તી કેટલી છે અને સ્ત્રી પુરુષ મતદાતા કેટલા છે. તમારા ગામમાં કુલ કેટલા વોર્ડ છે, કેટલા સભ્યો છે, મહિલા સભ્યોની યાદી બનાવો. એટલે કે ગામના વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને વોર્ડ બનાવેલા હોય એ વોર્ડની સંખ્યા કેટલી છે, એમાં સભ્યો કેટલા છે અને એમાં મહિલાઓની સંખ્યા કેટલી છે. તમારા ગામની ગ્રામ પંચાયત દ્વારા કરેલા વિકાસના કાર્યોની યાદી તૈયાર કરો. જે તે ગ્રામ પંચાયત દ્વારા એમ કહી શકાય કે જે તે વિકાસના કાર્યો થાય છે એ વિકાસના કાર્યોની યાદી તૈયાર કરવાની છે. બીજું કે અહીંયા સમરસ ગ્રામ પંચાયત પણ જેવો શબ્દ આપણે નવો જાણવા મળે છે. સમરસ ગ્રામ પંચાયત કોને કહેવાય? તો કે ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે. જો ફરીથી એ જ લાઈન આપણે બીજી વાર સમજીએ. ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે. ગામમાં સંપ, સહકાર, સુમેળ અને સંવાદિતા જળવાઈ રહે તે રીતે સ્થાનિક પ્રજા વિકાસમાં ભાગ લે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર 2001માં પંચાયત ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી. અહીંયા વાત કરી છે કે ગામમાં સમ, સહકાર, સુમેળ અને સંવાદિતા જળવાઈ રહે એ રીતે સ્થાનિક પ્રજા વિકાસમાં ભાગ લે એ હેતુથી ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર 2001માં પંચાયત ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. એટલે કઈ? સમરસ ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ થાય તો સરકાર દ્વારા ગામના વિકાસ માટે ખાસ અનુદાન ફાળવવામાં આવે છે. જો ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ થાય તો સરકાર દ્વારા ગ્રામ પંચાયત માટે એમ કહી શકાય કે ગામના વિકાસ માટે ખાસ અનુદાન ફાળવવામાં આવે છે. આ અનુદાનનો ઉપયોગ ગ્રામ સભા નક્કી કરે તે મુજબના વિકાસના કામો માટે કરવામાં આવે છે. આ અનુદાનનો ઉપયોગ ગ્રામ સભા જે રીતે નક્કી કરે એ રીતે કરવામાં આવે છે. ગ્રામ પંચાયત મહિલા સમરસ બને એટલે કે સરપંચ સહિત તમામ સભ્યો મહિલાઓ બિનહરીફ ચૂંટાય તો ખાસ અનુદાન દેવામાં આવે છે. ગ્રામ પંચાયતની અંદર મહિલા સમરસ બને એટલે કે તમામ સરપંચ સહિત તમામ સભ્યો જો મહિલાઓ હોય તો એને ખાસ અનુદાન ફાળવવામાં આવે છે. પ્રથમ વખત, બીજી વખત, ત્રીજી વખત અને સતત ચોથી વખત સમરસ ગ્રામ પંચાયત થાય તો વિકાસના કામો માટે વિશેષ અનુદાન સરકાર ફાળવે છે. એટલે કે 1 થી 4 વાર સમરસ ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવે અને એ સરપંચ સહિત વોર્ડના સભ્યો તમામ મહિલાઓ હોય તો વિશેષ અનુદાન ફાળવવામાં આવે છે. સરકાર દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીઓના કારણે ગામમાં મન દુઃખ ન થાય, વેરઝેર ન સર્જાય તે માટે આ યોજના જાહેર કરેલ છે. સરકાર ખાસ કરીને આ સમય દરમિયાન એમ કહી શકાય કે ગામના લોકોની વચ્ચે મન દુઃખ ન થાય, વેરઝેર ન વધે એવા બધા હેતુને પાર પાડવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. હવે આપણી ગ્રામીણ સંસ્થા પૈકીની બીજી સંસ્થા અથવા તો શાસન પ્રણાલીની બીજી પ્રણાલિકા જેનું નામ છે તાલુકા પંચાયત. અહીંયા આપણે ગ્રામ પંચાયતની સમગ્ર ચર્ચા પૂર્ણ કરી. એમાં ગ્રામ પંચાયત વિશે વાત કરી, એની રચના વિશે વાત કરી, એના આવકના સાધનો વિશે વાત કરી, એના કાર્યો વિશે વાત કરી. પછી આપણે ગ્રામ પંચાયતની જે વાત કરી એની અંદર ગ્રામ સભાની વાત કરી,
ગ્રામસભા ક્યારે બોલાવવામાં આવે છે? ઓછામાં ઓછી વર્ષમાં 2 વાર બોલાવવી પડે. એની અંદર તાલુકા કક્ષાએથી ને જિલ્લા કક્ષાએથી અધિકારીઓને અગાઉ જાણ કરવામાં આવે છે. આ ઉપરાંત ગામના અંદર રહેતા સરકારી કર્મચારીઓ હોય, જે ગામમાં કામ કરતા હોય, એ પણ આ ગ્રામસભાની અંદર ભાગ લે છે. એટલે કે કહેવાનો અર્થ એમ છે કે આપણે ગ્રામ પંચાયતવાળો મુદ્દો જે છે એ બરાબર અહીંયા સમજીને પૂર્ણ કરીએ છીએ. અને હવે વાત કરીશું એ આપણે તાલુકા પંચાયત વિશે વાત કરીશું. તો ચાલો એની વાત સમજવાનો આપણે પ્રયાસ કરીએ કે તાલુકા પંચાયત કેવી રીતે અસ્તિત્વમાં આવે છે, એની રચના કેવી રીતે થાય છે, એના કાર્યો શું છે, એના આવકના સાધનો શું છે, અને તાલુકા પંચાયતની અંદર કેવા કેવા સભ્યો કેટલા હોય છે, કોણ એના અધ્યક્ષ બને છે, વગેરે વગેરે બાબતોની અહીંયા સમજ કેળવવાની છે. તો આપણે શરૂ કરીએ તાલુકા પંચાયત. તો સૌ પ્રથમ તાલુકા પંચાયતની અંદર જો વાત કરવી હોય તો તાલુકા પંચાયત એક અહીંયા ગ્રામ પંચાયત કરતાં એનું કાર્યક્ષેત્ર મોટું છે, એટલે સ્વાભાવિક એના સભ્યોની સંખ્યા પણ વધે. તો વાત કરીએ સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત પછીનું બીજું સ્તર તાલુકા પંચાયત છે. સ્થાનિક સરકારમાં હવે રચના જોઈએ તો કે તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તી પ્રમાણે નક્કી થાય છે. તાલુકા પંચાયતની જે બેઠકો હોય એ તાલુકાની વસ્તી પ્રમાણે નક્કી થાય છે. આપણે પહેલામાં જોયું હતું કે ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયત પણ 500થી 25,000ની વસ્તી, અને વસ્તીના આધારે એમાં સભ્યોની સંખ્યામાં પણ વધારો થાય છે. જો 500 જેટલી સંખ્યા હોય તો એમ ગણી શકીએ કે એમાં 8 જ સભ્યો હશે. પણ જો 5,000 કરતાં વધુ વસ્તીવાળું ગામ હોય તો સ્વાભાવિક એમાં સભ્યોની સંખ્યા છે એ પણ 16 જેટલી થઈ જશે. તો અહીંયા પણ તાલુકાની વસ્તી પ્રમાણે તાલુકા પંચાયતના સભ્યો હોય છે. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 સભ્યો ચૂંટાયેલા હોય છે, એટલે ડબલ. ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 હોય છે, જેમાં મહિલાઓ માટે 50% બેઠકો અનામત રાખવામાં આવે છે. મહિલા છે એની માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે? તો કે 50% બેઠકો એ મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. આ બેઠકના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે. આ બેઠકના મતદારો કોને ચૂંટે છે? તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે. ફરીવાર મહિલાઓ માટે 50% બેઠકો અનામત રાખવામાં આવી છે, અને આ બેઠકના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને શું કરે છે? ચૂંટે છે. આ ચૂંટાયેલા સભ્યોમાંથી એમ કહી શકાય કે બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય છે. ખાસ કરીને અહીંયા એ વાત આપણે સમજી લઈએ કે જે આ ચૂંટાયેલા સભ્યો છે એ સભ્યોની બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પણ વરણી થાય છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી જ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. જે આ ચૂંટાયેલા સભ્યો હોય એમાંથીને જ આ પ્રકારની રચના કરવામાં આવે છે. એટલે કે ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ વગેરેની સમિતિઓની પણ રચના અહીંયા કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તાલુકા પંચાયતની રચના વિશે માહિતી મેળવી. તાલુકા પંચાયતની બેઠકોની એમ કહી શકાય કે તાલુકાની વસ્તી પ્રમાણે નક્કી થાય છે કે તાલુકાની વસ્તી કેટલી હોય છે. જો તાલુકો એમ કહી શકાય કે વધુ વસ્તી ધરાવતો હોય તો એમાં વધુમાં વધુ 32 સભ્યોની સંખ્યા હોય, અને જો તાલુકો ઓછી વસ્તી ધરાવતો હોય તો એમાં સભ્યોની સંખ્યા 16 હોય છે. બીજી વસ્તુ અહીંયા એમ કીધું છે કે મહિલાઓ માટે 50% જેટલી સીટો અનામત રાખવામાં આવે છે, અને આ બેઠકના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે, આ જે મહિલાઓ એ. અને આ ચૂંટાયેલા સભ્યોમાંથી બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય છે. એટલે કે જે સભ્યો છે એ સભ્યોમાંથી જે સભ્યો ચૂંટાયેલા છે એની બહુમતીથી
એમ કહી શકાય કે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી જ સમિતિઓ ભળે છે, જેમ કે કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ વગેરે સમિતિની રચના થાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે આ બીજા લેક્ચરની અંદર તાલુકા પંચાયતની રચના વિશે અને અન્ય મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો છે. આશા રાખું છું કે તમે બધા મુદ્દાઓ સારી રીતે સમજ્યા હશો. એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.